દેશનું કોઈ પણ રાજ્ય લઈ લો, સરકારી બાબુઓ દેશની સંપત્તિને બાપની સંપત્તિ સમજીને સોળના ભાવે વેચી મારે છે ને અબજોની પ્રોપર્ટી બનાવી લે છે. ખબર બધાને હોય છે, પણ અંદરો અંદરની મિલીભગતથી કૌભાંડોને અંજામ અપાતો હોય છે. આખું તંત્ર સડેલું હોય, એમાં દોષ કોને દેવો? સ્ક્રીન ઉપર દેખાય છે મહાશય 2016થી રાજસ્થાનના કોટામાં નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશનર પદ પર હતા. એનું નામ સહીરામ, પણ કામ એટલા ગલત કર્યા કે સાંભળીને એને મણમણની દેવાનું મન થાય. ભ્રષ્ટાચારની કાળી કમાઈથી એણે 1-2 નહીં, ₹300 કરોડ લૂંટ ચલાવી. સહીરામનું ગલત ભોપાળું છતું કર્યું કોટાના એન્ટી કરપ્શન બ્યુરોના એસપી સુધીર ચૌધરીએ. તોતિંગ પગાર મળવા છતાં સહીરામ નોકરીમાંથી વહેલી નિવૃત્તિ લઈને રાજકારણમાં ઠેકડો મારવા માંગતો હતો, પણ એને નિવૃત્ત થવાની મંજૂરી મળી નહીં ને છેલ્લે પકડાઈ ગયો. પાપનો ઘોડો ફૂટી ગયો ને ₹300 કરોડની મિલકતને ભોગવી શક્યો નહીં. આખી ઘટના ફિલ્મી સ્ટાઇલથી બની છે, આથી દિલ ધડક છે. છતાં સૌથી પહેલા એ જાણી લો કે સહીરામના ઘરે રેડ પડી ત્યારે શું મળી આવ્યું. સહીરામ જ્યાં રહેતો હતો એ સરકારી બંગલામાંથી ₹4 લાખ મળ્યા. ત્યાર પછી કોટા અને જયપુરમાં એના ખાનગી મકાનોમાં રેડ પાડવામાં આવી, જ્યાંથી ₹2.35 કરોડની રોકડ રકમ, ₹6.25 લાખના દાગીના, 106 પ્લોટના દસ્તાવેજ, 25 દુકાનોની માલિકી ને એક પેટ્રોલ પંપના કાગળિયા મળી આવ્યા. ઉપરાંત પ્રેમ પેરાડાઇઝ નામનો તગડી કમાણી કરી આપતો મેરેજ ગાર્ડન, સાંગાનેરમાં 5 વીઘાનું ખેતર અને સીતાપુરા વિસ્તારમાં એક કારખાનું હોવાનું બહાર આવ્યું. વાત એટલેથી જ અટકતી નથી. સહીરામના કુલ 15 બેંકોમાં ખાતા મળી આવ્યા, તેમજ મુંબઈમાં 1 અને દિલ્હીમાં 2 ફ્લેટ હોવાનું ખુલ્યું. એમાં મુંબઈના ફ્લેટનું દર મહિને ₹80,000 ભાડું આવતું હતું. વાહનની વાત કરીએ તો સહીરામ પાસેથી 4 ટ્રક્સ અને 4 મોંઘી કારો મળી. આ બધાનો આંકડો માંડો તો ₹300 કરોડ થવા જાય છે. જિલ્લાના કોઈ પણ ડેપ્યુટી કમિશનર પાસે એટલો પાવર હોય છે કે તે રાજકારણીઓને આંગળીઓના ટેરવે નચાવી શકે છે. કોન્ટ્રાક્ટરો એની મુઠ્ઠીમાં હોય છે અને એના વતી દલાલીનું કામ કરનારા વચેટિયા જોઈએ એટલા મળી જાય છે. સહીરામને પણ એક દલાલ મળી ગયો હતો, જેનું નામ કમલેશ ધાકડ, જે સહીરામનું આખું નેટવર્ક સંભાળતો હતો. વાંક ખાલી ઓફિસરોનો નથી હોતો, આપણી જ વચ્ચે રહેતા અને સરકારી બાબુઓના હાથા બનીને કામ કરતા લોકો પણ એટલા જ દોષિત હોય છે. સહીરામે પદનો દુરુપયોગ કરી કેવી રીતે પૈસા અને પાપનું પોટલું બાંધ્યું એ જાણવા જેવું છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં મંજૂરી સાથે અમુક વિસ્તારમાં અફીણ ઉગાડવામાં આવે છે. જે વિસ્તારોમાં અફીણની ખેતી થાય છે ત્યાં નાર્કોટિક્સ વિભાગ એક મુખ્ય નિમતું હોય છે. આવી નિમણૂકો ફરજ પરના જે તે ડેપ્યુટી કમિશનર દ્વારા થાય છે. બસ આ મુખિયાની નિમણૂકમાં સહીરામે રૂપિયાનો પાક લણી લીધો. વ્યવસ્થા એવી હોય છે કે ડેપ્યુટી કમિશનર જે મુખિયા નીમે એને ધ્યાન રાખવાનું હોય છે કે સૂચિત જમીનમાં જ અફીણની ખેતી થાય અને નિશ્ચિત હોય એટલો જ પાક લેવામાં આવે. આ તો બિલાડીને દૂધનું ધ્યાન રાખવાનું કામ સોંપવા જેવું થયું. સહીરામે ₹5-5 લાખ લઈને કુલ 1800 મુખિયાની નિમણૂક કરી લ્યો હિસાબ કેટલા પૈસા થયા. લાંચની અવેજમાં જે મુખિયા નિમાય એને બધા જ પ્રકારના ગેરકાનૂની કામો કરવાની છૂટ. તેઓ ખેડૂતો પાસેથી હપ્તા ઉઘરાવીને એમને વધારે પાક ઉગાડવા દે. જે જમીન પર પાક ઉગાડવાની પરવાનગી નથી એના પર પણ ઉગાડવા દે. ખેડૂત કમાય, મુખિયા કમાય, વચેટિયા દલાલ કમાય અને સહીરામ જેવા કમિશનર તો વગર મહેનતે કમાય. સહીરામના વડપણ હેઠળ આખો ખેલ રાજસ્થાનમાં ચાલતો હતો, ખાસ કરીને કોટા અને તેના આસપાસના ગામોમાં. સૌ કોઈ જાણે છે કે બ્લેક માર્કેટમાં અફીણના કેટલા નાણાં ઉપજે છે. અમને નથી લાગતું સહીરામ એકલા હાથે આ રેકેટ ચલાવી શક્યો હોય. રાજકારણીઓ પણ આમાં સંડોવાયેલા હોય જ, પણ તેમના નામ બહાર ના આવે. રાજકોટમાં અગ્નિકાંડ થયો, એમાં મનસુખ સાગઠિયા જેલમાં ગયો, પણ કોઈ રાજકારણીઓ પકડાયા ખરા? એવું બનતું આવ્યું છે જેની પૂંછડી ફાચરમાં આવી જાય એટલે કે જે લાંચી અધિકારીઓ જેલમાં જાય એને મોઢું બંધ રાખવાની અને મોઢું ખોલે તો ભૂંડા પરિણામ ભોગવવાની ધમકીઓ અપાતી હોય છે. સહીરામની કહાની પણ એનું જ એક ઉદાહરણ છે. 2016થી 2019 સુધી સહીરામે લણાય એટલા ઘઉં લણી લીધા અને દળાય એટલો લોટ દળી લીધો. પણ બરાબરે નિવૃત્તિના આરે ઊભો હતો ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોના એક ઓફિસરને ગંધ આવી ગઈ. તેણે એના ઉપરી અધિકારી સુધીર ચૌધરીને વાત કરી, સાહેબ મને ખબર મળી છે કે કોટામાં અફીણની ખેતીમાં મોટા પાયે કંઈક રંધાઈ રહ્યું છે.
નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર ખુદ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. રાજસ્થાનના કોટામાં સહીરામ મીણા વર્ષ 2016થી નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશનર પદ પર નિયુક્ત છે. આ માણસ એક નંબરનો ભ્રષ્ટાચારી છે. અફીણની ખેતીમાં લાંચ લઈ એણે કરોડો રૂપિયા બનાવ્યા છે. ઓફિસરની વાત સાંભળી એસપી સુધીર ચૌધરી હચમચી ગયા. એ જ દિવસે એસપી સુધીર ચૌધરીએ એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીને આખી વિગત જણાવી દીધી. ત્રિપાઠી સાહેબે કહ્યું, ભાઈ ચૌધરી, આટલા મોટા અધિકારીના ઘરે આપણે ડાયરેક્ટ રેડ નાખીશું તો એ કંઈક ને કંઈક આટી ઘૂંટી સર્જીને છટકી જશે. એના કરતાં એને રંગે હાથ પકડવાની યોજના બનાવો. તમે કહ્યું એ મુજબ કમલેશ ધાકડ સહીરામ માટે દલાલી કરે છે. તમે એનો ફોન સર્વેલન્સ પર નાખી દો. આજ નહીં તો કાલ સહીરામ અને કમલેશ ધાકડ ફોનમાં વાત કરશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અડધી કલાકમાં દલાલ કમલેશ ધાકડનો ફોન સર્વેલન્સ પર નાખી દેવાયો. અઠવાડિયામાં જ કમલેશ અને સહીરામ જાળમાં ફસાઈ ગયા. દલાલ કમલેશે સહીરામને ફોન કર્યો. સાહેબ, એક અંગત કામ હતું. મારા પિતાને મુખિયા બનાવવા છે. બધું જ તમારા હાથમાં છે. 5 લાખ રૂપિયા થશે. હા, પણ એ મારા પિતા છે. મેં તમને કરોડો રૂપિયા કમાઈને આપ્યા છે. ઠીક છે, એ વાત પછી કરીશું. પણ પેલો એક મુખિયા બનાવવાનો હતો, એના 5 લાખ લઈને તું આવવાનો હતો, એનું શું થયું? સાહેબ, પૈસા તૈયાર જ છે. તો એક કામ કર, કાલે 26મી જાન્યુઆરી છે. અમારી ઓફિસમાં 9 વાગે ધ્વજવંદનનો કાર્યક્રમ છે. હું 11 વાગે ફ્રી થઈ જઈશ. તું મારા ઘરે આવી જા. ઠીક છે સાહેબ, કાલે આવી જઈશ. ફોન પર થયેલા ડાયલોગ પરથી એન્ટી કરપ્શન વાળાને જે બાતમી જોઈતી હતી એ મળી ગઈ. એસપી સુધીર ચૌધરીએ આ વાત જાણીને ઉછળી પડ્યા. એમણે તરત જ ડાયરેક્ટર જનરલ સાહેબને ફોન કરીને માહિતી આપી. એમણે લીલી ઝંડી આપતા કહ્યું, પકડી લો સાલાને અને એવા રિમાન્ડમાં લેજો કે એની 7 પેઢી સુધી ભ્રષ્ટાચાર કરવાનું નામ પણ ના લઈ શકે. સરકારનું ખાય છે ને સરકારનું જ ખોદે છે સાલા. 26મી જાન્યુઆરીના પ્રોગ્રામમાં સહીરામ ઈમાનદારી, દેશપ્રેમ અને પ્રમાણિકતા ઉપર પ્રવચન આપીને ઘરે ગયો. ત્યારબાદ સુધીર ચૌધરી અને તેની ટીમે છટકું ગોઠવ્યું. સહીરામ અને કમલેશને રંગે હાથે ઝડપી લીધા અને અગાઉ જણાવ્યું એ મુજબની તમામ મિલકતો પકડી પાડી. બીમારીનું બહાનું કાઢીને સહીરામ મુદ્દાને ભટકાવવા માંગતો હતો, પણ બધા રિપોર્ટ નોર્મલ આવતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. આ એ જ સહીરામ છે જેણે ટેક્સ ભરવાની સુફિયાણી વાતો કરતું એક પુસ્તક પણ લખ્યું છે. હાથીના ખાવાના જુદા અને દેખાડવાના જુદા. આપણી આસપાસ આવા અનેક બખડજંતરો થતા હોય છે. થોડા દિવસ વાતને ચગાવવામાં આવે છે, પછી આવા લાંચખોરોનું શું થાય છે એની ખબર પડતી નથી. હું રોજ છાપા વાંચું છું, પણ સહીરામનો કેસ ક્યાં સુધી પહોંચ્યો, એને શું સજા થઈ, એનું કોઈ અપડેટ જાણવા મળતું નથી. તમને મળે તો મને કહેજો. માત્ર સહીરામનું જ નહીં પણ મનસુખ સાગઠિયાનું શું થયું એ પણ કહેજો. નમસ્કાર.